સમાચાર બનાસકાંઠામાંથી કે જ્યાં દાંતીવાડા ડેમ 73.24% ભરાયો। દાંતીવાડા ડેમમાં પાણીની આવક યથાવત। દાંતીવાડા ડેમની સપાટી 594.29 ફૂટ પર પહોંચી। હાલ ડેમમાં 19,815 ક્યુસેક પાણીની આવક। દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે। તો દાંતીવાડા ડેમ જે 73% ભરાયો છે। દાંતીવાડા ડેમમાં પાણીની આવક હજુ પણ યથાવત છે। દાંતીવાડા ડેમની જે સપાટી છે 594.29 ફૂટ પર પહોંચી છે અને હાલ ડેમમાં 19,815 ક્યુસેક પાણીની આવક છે। દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે। મારા સંવાદદાતા અતુલ ત્રિવેદી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અતુલ, પૂરી વિગત। ચોક્કસ બનાસકાંઠામાં જે પ્રકારે સાર્વત્રિક વરસાદ થયો છે, ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે, અને જેને કારણે દાંતીવાડા ડેમમાં જે પ્રકારે પાણી આવ્યું છે, જે પ્રકારે દાંતીવાડા ડેમની અત્યારે જે સપાટી છે એ 594 જે ફૂટ છે તેને પણ પાર કરી ગઈ છે। અત્યારે જે અંદાજિત 20,000 ક્યુસેક પાણીની આવક પણ છે, ત્યારે દાંતીવાડા ડેમની જે ભયજનક સપાટી છે એ 604 ફૂટ છે, એટલે કે દાંતીવાડા ડેમ છે એ 73% ઉપર ભરાયો છે। રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બનાસ નદી બે કાંઠે થઈ હતી અને ત્યારબાદ દાંતીવાડા ડેમમાં નવા નીર આવ્યા હતા। જોકે આ દાંતીવાડા ડેમમાં જે અત્યારે તો જે સપાટી છે એ 73% પહોંચી છે, પરંતુ જો આ પ્રકારે પાણી ચાલુ રહેશે તો ડેમના દરવાજા પણ ખોલવાની ફરજ પડશે। જોકે અત્યારે તો દાંતીવાડા ડેમ ભરાવાથી ખેડૂતોમાં અને સ્થાનિકોમાં પણ એક પ્રકારે આનંદની લાગણી પણ પ્રસરી છે। બિલકુલ આભાર। તો દાંતીવાડા ડેમની સપાટી 594.29 ફૂટ પર પહોંચી હોવાની વિગત છે। ડેમમાં 19,815 ક્યુસેક પાણીની આવક।